આ સ્પેસિફિક છે જે દરિયામાં હોય છે નાના મોટા જીવજંતુ વગેરેની જાણ કરાવે છે. આ છે દરિયામાં ઉગતી વનસ્પતિ છે. આ પણ દરિયામાં ઉગતી એક વનસ્પતિ છે. આ છે દેડકાનું જીવનચક્ર જે ઈંડાથી લઈને અને તે મોટો થાય ત્યાં સુધીનું તેનું પૂર્ણ જીવનચક્ર દર્શાવવામાં આવે છે. આ છે સ્ટાર માછલી. આ છે કાચબો, દરિયાઈ ઘોડો. આ છે માછલી અને આ છે ઝીંગો. આ બધાને રાખવા માટે સ્પેશિયલ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે ને સૂક્ષ્મદર્શક યંત્ર છે. આપણે જે નરી આંખી નો દેખાતા હોય ને જીવજંતુઓ એ આપણે આ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ. આ છે ને સ્લાઇડ છે. પેલા ઈ જે સૂક્ષ્મદર્શક યંત્ર માટે જોવા માટે છે ને સ્લાઇડ બનાવવાની હોય. ઈ જે આપણે જોઈ ન શકતા હોય જે બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવો હોય ને એને પહેલા આમાં મૂકવાની, પછી એને સ્પેશિયલ અભિરંજિત કરવાનું, પછી એની માથે કવર સ્લિપ મૂકીને આ સ્લાઇડ બનાવવાની, પછી એને છે ને અહીંયા સેટ કરવાનું અને અહીંયા લેન્સ આપેલા હોય એના મદદથી એને જોવાનું. આ બે પ્રકારના માઇક્રોસ્કોપ છે. આ છે ને એ વોલ્ટ મીટર છે. આપણા જે ઘરમાં લાઈટ આવે ને એમાં કેટલા વોલ્ટ આવ્યા ને એ જોવા માટે આ વોલ્ટ મીટરનો ઉપયોગ થાય. આ છે ને એ ચંબુ છે, ગોળ તળિયાવાળું ચંબુ. આ છે નંબર 2. આમાં આપેલા છે 1 2 3 4 10 આપેલા છે. તમારે પેલા 300 ન હોય તો આ છે અને અહીંયા રાખવાનું. 3 નો ઘન કેટલો થાય કોઈ કહેશે? બોલો. વર્ગ થાય તો 3 નો ઘન 3 નો ઘન 3 ને 3 3 ગુણ્યા 3 વાર કરવાનું. 3 ને 3 ઉપર ગુણવાનું. કેટલો થાય? તેને અહીંયા રાખવાના 3 ઉપર. અને આ જે વ્હાઈટ કલરનો વાયર છે તેને 27 ઉપર રાખવાનો. તો અવાજ આવશે આમાં. આવ્યો ને? એવી રીતે બધાના ઘન આપણે શોધી શકીએ છીએ. આ છે દાંત. આ તેના પેડા આપેલા હોય છે. આ પટલ છે. એમાં આ છે તે નસ છે અને તેમાં કૂપેલા હોય છે. આ છે મનુષ્યનું ચેતાતંત્ર. ચેતાતંત્ર છે તે આપણા મગજમાં સંદેશો પહોંચાડે છે. જેમ કે તમે ગરમ હાથ હોય તે તમે ગમે વસ્તુ ગરમ હોય તેના ઉપર હાથ રાખો પછી હાથ કેમ લઈ લો કે કારણ કે આપણો સંદેશો મગજ ઉપર પહોંચાડે એટલા માટે આપણે હાથ ખેંચી લઈએ છીએ ગરમ વસ્તુ. આ છે કાન. આ કાનની અંદરનું આખું સ્ટ્રક્ચર છે જેમાં હથોડી, એરણ અને પેગડું આવેલું છે. પેગડું એ આપણા શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું છે. આ છે મનુષ્યના પરિવહન તંત્ર છે જેમાં બ્લુ શીરા છે આ બધી, અને જે રેડ કલરની આખી નળી છે એને ધમની કહેવામાં આવે છે. તમને બધાને તો એમ થતું છે કે આ બેના ગળામાં પેલી હું રખડે છે. આ છે ને એને સ્ટેથોસ્કોપ કહેવાય. આ તમે ડોક્ટર પાસે જોયું હશે ઘણીવાર. આ કાનમાં પહેરીને પછી છે ને તમારા ધબકારા માપે કે આ બેનના ધબકારા બરોબર ચાલે છે કે નથી ચાલતા, એને હૃદયની ખામી છે કે નહીં, આના વડે એ જાણી શકે. આ છે ને એ આપણું હૃદય છે. હૃદય છે ને 4 ભાગમાં વિભાજિત હોય. 2 કર્ણક અને 2 ક્ષેપક. એમાંથી છે ને આપણું લોહી હોય ને એ શુદ્ધ થાય અને અશુદ્ધ લોહી હોય ને એ આવે પછી એમાંથી શુદ્ધ થઈને આપણા આખા શરીરમાં શીરા અને ધમની દ્વારા જાય. આ છે ને એ માનવ આંખ છે. આમાં છે ને આપણા જે પ્રકાશના કિરણો હોય ને એ પહેલા આપણા આંખમાં આવે પછી પાછળ પટર હોય ને ત્યાં પહેલા બધા કેન્દ્રિત થાય એના લીધે આપણને છે બધું દ્રશ્ય દેખાય. આ માનવ મગજ છે. પશ્વ મગજ, મધ્ય મગજ અને અગ્ર મગજ. મગજની અંદર છે ને ગ્રંથિઓ આવેલી હોય. એમાં હાઇપોથેલેમસ, પિનિયલ અને પિટ્યુટરી ગ્રંથિ. એમાં જે પિનિયલ ગ્રંથિ હોય ને એ આપણા સુવાનું, ખાવાનું એ બધું નક્કી કરે. મતલબ કે તમે રોજ 5 વાગે જાગતા હોય તો તમારી નિંદર રોજ 5 વાગે ખુલ્લી જ જાય કારણ કે એ પિનિયલ ગ્રંથિ હોય ને એ એનું બધું નિયમન કરે.
આ છે આપણું પાચન તંત્ર. આપણે જે ખોરાક ખાઈએ છીએ પહેલા આપણે મુખ દ્વારા આપણે ખોરાક ખાઈએ છીએ. આપણે જે ખોરાક ખાઈએ તે પછી આપણે મુખ પર પછી અન્નળીમાં જાય છે. પછી અન્નળીમાંથી તે જઠરમાં જાય છે અને જઠરમાં એસિડ ઉત્પન્ન થાય છે અને એ ખોરાકનું પાચન થાય છે. અને તે જઠરમાંથી ખોરાક આગળ વધીને નાના આંતરડામાં જાય છે અને નાના આંતરડામાં બધા ખોરાકનું પાચન થાય છે અને નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં છે ને બધું પાણીનું શોષણ થાય છે અને પછી જે ખોરાક વધ્યો હોય ને તે મળ દ્વારા બહાર નીકળે છે. આ છે આપણું શ્વસન તંત્ર. આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ. પછી જે આપણે શ્વાસ લીધો હોય છે ને તે છે ને નાકમાંથી અન્નળીમાં જાય છે. પછી અન્નળી દ્વારા તે ફેફસા સુધી પહોંચે છે અને ફેફસામાં અલગ અલગ પ્રકારના વાયુકોષ છે, વાયુરંધ્ર એવી રીતના હોય છે અને જેથી આપણે શ્વાસ લઈએ છીએ અને તે આપણે ઓક્સિજન છે એ આપણે શ્વાસમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છે તે આપણે નાક દ્વારા બહાર કાઢીએ છીએ. આ છે ડોમેસ્ટિક ઇલેક્ટ્રોનિક સર્કિટ. આ છે વી મીટર અને આ છે એર મીટર. આને ફૂલ ફોર્મમાં એડોમીટર અને આને વોલ્ટ મીટર કહેવામાં આવે છે. આ જે ફ્યુઝ જે હોય એને આવી રીતે આપણે ચાલુ કરી શકીએ. જેવી રીતે આપણે ફ્યુઝ નાખીએ અને લાઇટ ચાલુ કરી શકીએ કે લાઇટ આપણા ઘરે વહી ગઈ હોય આપણે ફ્યુઝ નાખીએ અને લાઇટ આવી જાય એવી રીતે આ ચાલુ કરવાથી આ ફ્યુઝનું કામ આપે છે. અને આ જ્યારે ચાલુ હોય છે ત્યારે આ વગાડવાથી બેલ ટાઈપની રિંગ વાગે છે અને આનાથી અને આ બે સ્વિચથી આ લાઇટ ચાલુ થાય છે, આ પંખો ફરે છે. આ છે ટેલિસ્કોપ. આની શોધ છે એ ગેલેલિયોએ કરેલી છે. આ છે એ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જોવામાં આપણને ઉપયોગી થાય છે. આ છે આપણે અવકાશની દૂરની વસ્તુઓ જોવા માટે ઉપયોગ થાય છે અને અહીંયાથી આપણે સૂક્ષ્મ વસ્તુ પણ જોઈ શકીએ છીએ. આ છે સૂર્યકુકર. સૂર્યકુકરનો ઉપયોગ આપણે રાંધવા માટે કરી શકીએ છીએ. આમાં બે અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, સમતલ અરીસો અને અંતર્ગોળ અરીસો. અંદર કાળો રંગ કરવામાં આવે છે. કાળો રંગ ઉષ્માનું શોષણ કરે છે અને આપણે જ્યારે સૂર્ય સામે રાખીએ છીએ સૂર્યના પ્રતિબિંબ આ અરીસામાં પડે છે અને એના પરાવર્તન થઈને અહીંયા પડે છે અને સૂર્ય ખોરાક સરળતાથી રાંધી શકાય છે. અને આ હાડપિંજર છે અને કુલ માનવ હાડપિંજરમાં છે ને 206 હાડકાઓ છે. પુખ્ત વયના માણસો હોય ને એમાં 206 હાડકા હોય છે અને જ્યારે બાળક જન્મે છે ને ત્યારે એને 213 હાડકા હોય છે. જ્યારે તે બેસવાનું શરૂ કરી દે એટલે બધા જે હાડકા હોય ને એને ભેગા થઈ જાય છે ને 206 હાડકા બની જાય છે. આ સોલાર એનર્જી કિટ છે. આને સૂર્ય સામે રાખતા એમાં વોલ્ટ મીટર જેટલો વોલ્ટ વપરાય એટલો દર્શાવવામાં આવે છે ને રાખતા હે ને આ પંખો ફરે છે. આ છે ને TLM છે. TLM છે ને જળ પ્રદૂષણ અટકાવવા માટેનું છે. અહીંયા પહેલા ખરાબ પાણી હોય ને એ બધું અહીંયા આવે ને અહીંયાથી શુદ્ધ થાય અને પછી ફેક્ટરીમાં આવે ને ફેક્ટરીમાંથી અહીંયાથી છે ને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને આવી રીતે આપણાથી આખું પાણી શુદ્ધ કરવાનું. થળીની અંદર થળી નાખી અને માળો બનાવે છે. તે અલગ અલગ જગ્યાએથી સૂકા અને લીલા પાંદડા ભેગા કરીને માળો બનાવે છે. આ બધા જ આપણા જીવનમાં ઉપયોગી છે. જેમ કે હવા દ્વારા આપણે ઓક્સિજન લઈ શકીએ. વૃક્ષ અને જમીન, હવા, ઘર, ચંદ્ર આપણને પ્રકાશ આપે. સૂર્ય પ્રકાશ આપે. પક્ષીઓ જીવજંતુઓને ખાય છે. આપણને ઓક્સિજન આપે. એ રીતના આ બધા જ આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. વોટર એટલે કે પાણીના સ્ત્રોતો. આપણે બધાને ખબર જ છે કે આપણા જીવનમાં પાણી ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી પણ છે. તો આ બધા જ એના સ્ત્રોતો આપેલા છે. તો હું આપી છે કે સોર્સ ઓફ વોટર એટલે કે પાણીનો સ્ત્રોત. પાણીના સ્ત્રોતો છે. રાઇન એટલે કે વાદળા. વાદળાથી આપણે પાણી બાષ્પીભવન બાષ્પીભવનની બધી ક્રિયા થાય છે એટલે વાદળ તે પાણીને શોષણ કરે છે અને તેમાંથી વાદળા બને છે. અને વાદળા બને છે ત્યારે ખબર આપણે કહીએ કે મેઘરાજા પછી વરસાદ આવે છે. એના વિશે પણ એટલે કે વાદળ એ પણ એક પાણીનો સ્ત્રોત છે. પછી રિવર નદી. આપણા બધાના ગામમાં નદી તો હોય જ છે. તે પણ એક આપણો પાણીનો સ્ત્રોત છે. પછી કૂવો. બધાની ઘરે કૂવા તો હશે જ ને.
છે ને તો કૂવો પણ એક પાણીનો સ્ત્રોત છે. પછી કે ટ્યુબવેલ એટલે કે આપણા ખેતરમાં હોય આ બરાબર મોટર ફિટ કરીને આપણે પાઇપલાઇન એ પછી કે લેક એટલે કે પહાડમાં ખબર પહાડની જે નદી હોય છે એ પછી કે કુંડ એટલે કે તળાવ તળાવ હોય છે. પછી વોટરફોલ એટલે કે પાણી જ હોય. પછી કેન્ડ એટલે કે પહાડમાંથી ઝરણું પસાર થતું હોય ને એ પછી કે સ્ટ્રેટ એટલે કે તે પણ પાણી આ બધા જ પાણીના સ્ત્રોતો છે.